નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। વાઘોડિયા તાલુકાના ગણપતપુરા ગામમાં વન કવચ મોડલ, જેને લોકપ્રિય રીતે મિયાવાકી ફોરેસ્ટ મોડલ તરીકે ઓળખવામાં આવે છે, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે લગભગ 200 લોકોએ ભાગ લીધો અને 2000 વૃક્ષોના રોપણના આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું। આ કાર્યક્રમ કોટન કનેક્ટ ફાર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા, આ FICCI FLO વડોદરા ચેપ્ટર દ્વારા તેમજ શાર્ક ટેન્ક 3ના દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો હતો। પ્રોજેક્ટ કોટન કનેક્ટ ફાર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન, શાર્ક ટેન્ક ઇવેન્ટના દાતાઓ અને શ્રીકામ સમસ્ત ધર્માદા ટ્રસ્ટ ગણપતપુરા વચ્ચે ત્રિપક્ષીય ભાગીદારી છે। પ્રકાશ કેમિકલ્સની દાતા ટીમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો। વિધાયક વાઘેલા જીના પુત્ર શ્રી સિદ્ધરાજસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત સભ્ય પુરાણીજી, જનજાતિ વિકાસ વિભાગના સહાયક કમિશનર શ્રી પિયુષ સક્સેના સહિત ઘણા અન્ય મહાનુભાવોએ પણ આ પ્રસંગે હાજરી આપી। સ્થાનિક રહેવાસીઓએ આ પહેલની પ્રશંસા કરીને તેમના ગામને આ પુણ્ય કાર્ય માટે પસંદ કરવા બદલ કોટન કનેક્ટ ફાર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો। ગ્રામજનોનું માનવું છે કે આ યોજના માત્ર પર્યાવરણ માટે લાભદાયી નહીં, પણ તેમના ગામના જીવ વૈવિધ્યતા, પાણીના સ્તર અને હરિયાળી વાતાવરણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। તેમણે આ પહેલને ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને તેનામાં તમામ સંભવિત સહયોગ આપવાની ખાતરી આપી હતી। રિપોર્ટર રાજુ મંસૂરી, શિરોડ સમાચાર ન્યૂઝ, વાઘોડિયા। આજે ગણપતપુરા ગામ ખાતે કોટન કનેક્ટ ફાર્મર ફાઉન્ડેશન દ્વારા જે છે મિયાવાકી પદ્ધતિથી ખૂબ જ સરસ પ્લાન્ટેશનનું જે છે આયોજન કરવામાં આવેલ છે અને આ પ્લાન્ટેશન સાઇટ ઉપર ઓલમોસ્ટ 1 હેક્ટરની જે સાઇટ છે એમાં એપ્રોક્સિમેટલી 50થી વધારે જે રોપા, જે નેટિવ જે આપણે કહીએ એ ઇન્ડિજિનિયસ સ્પીસીસને અહીંયા જે છે વાવેતર એનું જે છે રોપણ કરવામાં આવ્યું છે અને આ અભિગમ માટે હું ફાઉન્ડેશનને ખૂબ જ શુભેચ્છા આપું છું અને મને આમંત્રણ આપવા બદલ હું એમનો આભાર માનું છું। થેન્ક યુ। हम कॉटन कनेक्ट फार्मर कम्युनिटी फाउंडेशन की तरफ से गणपतपुरा विलेज में, वाघोडिया तालुका, यहाँ 2000 पौधे लगा रहे हैं। ये एक बहुत ही नोबल कॉज है। मुझे लगता है कि क्लाइमेट चेंज इवेंट को, जो क्राइसिस है उसको एड्रेस करने के लिए एक बहुत पहला पहल है, छोटा सा पहल है। और यहाँ पे जो हमने लगाए हैं, बहुत सारे एंडेंजर्ड हैं जिनको हमने लगाए हैं, जो लुप्त होते जा रहे थे। साथ साथ में इस गांव में हमने ऑर्चार्ड भी डेवलप किया है, ताकि गांव को ऐसा 5 साल के बाद, 6 साल के बाद कुछ रेवेन्यू भी जनरेट हो सके। आई थिंक ये मॉडल हर गांव में, हर जगह लोगों को करना चाहिए। दिस इज़ अ मियावाकी मॉडल, जिसको गुजरात फॉरेस्ट डिपार्टमेंट में वन कवच भी बोलते हैं। और ये मॉडल जहाँ हमें ज़मीन मिलती है, जहाँ जब अपॉर्चुनिटी मिलती है, ये ज़रूर करना चाहिए। यहाँ पे पारुल यूनिवर्सिटी के 20 बच्चे भी हमारे साथ इसमें हैं और के आसपास के लोग सारे जो हैं बहुत उत्साही हैं और आए हैं। तो